સરપંચ વાળા છે અલ્યા તારી આ તો સરપંચ વાળા છે મારે પેલા ભૂપદાન પકડાય રહ્યા દારૂ બંધી કરે છે પણ એને ખબર ના પડવી જોઈએ કે હરખો રે ને વેપાર હજુ કરે છે એમ ખતમ. અને સરપંચ ને ખબર નહીં પડવા દે નીકળી જાય રાત દાડો ધંધો કરે છે હરખો એટલે કોક તો પ્લાન કરવો પડશે મારે હા હા સરપંચ જી લઈ રહ્યો જી લઈ રહ્યો એટલે જી વેચવા માંડ્યા છો તમે? એ શ્રી હરિ નું જી લઈ રહ્યો છે દેશી ગાય નું શુદ્ધ ઘી એટલે પણ આ તો પેશન સારવાનું છે. હવે એટલે રહ્યું ને બે વિનો વેપાર કરો ખાવાનું આલો ને પૈસાનો આલો છો આ ઈ વાત ગમી અમન ચમ કે તમે પેલા દારૂ નો ધંધો કરતા બંધ કર્યો, સારું કર્યું. હવે એટલે સરપંચ રે ને ગામમાં સુધરો હોય એ એક જ મોણ હે હા હરખોજી હવે કેમ કે દારૂ કાઢતા ને દારૂ બંધી કરી એટલે દારૂ એને બંધ કરી નાખ્યો છે અને હવે ચીનો ધંધો ચાલુ કર્યો છે. બરાબર, કોઈ તકલીફ તો નહીં પડતી ને? તકલીફ નહીં તો સારું કર્યું તમે દારૂ બંધી કરાય અને મુરે નાલ થઈ જા ચીનો વેપાર કરું મારે રે ને અસલ સુખી આવક આવે છે અમાહે હા, તો તો કોઈની હાય નહીં કે પાપે લાગે નહીં અને હારું મહેનત પરસેવાનું હે દારૂ કરતા સારું કે હારે હારું સુખ શાંતિ રોટલો જ ખાવા મળે કે? હવે હા, તો તમે તો હારો ધંધો ચાલુ કરો રાખો. આ શું ભાવું છે? આ તો 1500 રૂપિયા નો છો પડે તમને 1200 માલશો પણ તો આ લોકો રૂતા અમે શિયાળો છે ગુંદ ભજીને ખા લાવ. એટલે એમ નહીં આ એક ભાઈ ને હાલવા દો મારે રે નક્કી થઈ ગયું એટલે પછી ગમે તારા આવતો જાતો હોય તમારે સારું લાવશો હા તો હેલી પર આવે ને તો એક આવનથી મોટી બહેણી લાવજો. સારું હા, એટલે આ તો પેલું પેશન ખાવાનું છે આપડા ને તો હેલી પર મોને ખાવાનું લાવો કે? સારું હો હા સરપંચ ને કશી ખબર ના પડવા છે હરખો છે હરખો રાત દાડો ધંધો કરે છે ઓવે 36 વર્ષ છે ધંધો કરે હજી કોઈના હાથમાં ને આ ખાલી પોલીસ ના હાથમાં એને ધંધા કાઢા જ બાકી આ તો હરખો કાકો છે લ્યા. આ તો આયોજે તો દારૂ બંધ કર્યો છે ને અને આ ચોથી હાલવા આયા. મેં તો ફોન પેલા બંધ કર્યો છે ભૂપત નહીં લે મને તો જતું રહે છે. એ પેમ્પો હે ઓમાય તે ફોન કર્યો તો ઓવે દારૂ માટે ઉવા પણ ઈ તો મેં તો બીજા ભાઈને ફોન કર્યો તો એટલે તો તે ફોન કર્યો તો દારૂ નો ઉવે ઉવે હેડ તે તાર ચોથું હતા તો દાશો પણ તમે કોઈ કહેતા નહીં ને ગામમાં ખબર પડી જાય. તું કોઈ કહેતો નહીં કે હરખોજી આલે છે આ તો તું મારે રોજ નો ગ્રાહક છે પેમ્પુ હોવે એટલે મુરે ને તારા ઓર્ડર ઉપર આવશે હેડ તો હેડ જા લાવજો ફટાફટ. અરે માલ લઈ રે હેડ અલ્યા હરખા કાકા ચીનું એટલે રહ્યું ને હા આપડા ગમરે ને કાગડા બહુ છે ઉવે ને કાબેરે બહુ છે. હવે કાબેરો ને બધું છે અને આપણે એક તો બંધ કર્યું છે ને ગમમાં હા હરખોજી આ ડબલામાં ઓમ કી જીવે શું ને ગલાસે ને ગલાસે શું હાલે છે? આ મારે બડે ઓર રાખવી પડશે મારે. ટેમ્પો ચો લાગે બોલતા લે શું હરખા કાકા આવું મોડું થૂક લાયા તમે? અલ્યા થોક ના હે આ બાદશાહ નો માલ છે બધાના દિલોમાં રાજ કરા છે ને રમ માં જઈને કરંટ આલે છે હરખા કાકા એ તો બાદશાહનો મસાલો તો શાકમાં કોમ આવે દારૂમાં ના આવે. અહીંયા માલ છે માલ મારો હું બાદશાહ મો એ ઉતવાલ કર પેલા સરપંચ જાયરા છે ફટાફટ જોયા નહીં લાગતા ઓય ફટાફટ પૈસા કાલ લઈ લ્યો રહો. હા એ તો કશો આપવાને હે તો હાલ
મારું ઓળશું મને દાળમાં કાળું લાગે છે પણ દાળ આખી કાળી લાગે છે. કેમ કે આ છોકરું ગલાસે ને ગલાસે જી પીતું હતું અને અત્યારના છોકરાને કોઈની તાકાત નહીં કે ગલાસે જી પી કી. એ તો પેલા અમે જેવા કંઠિયા પીતા જી અને તાર તો હો વર્ષ જીવતા અને અત્યારના છોકરા ગલાસે પીવી તો મારું મગજ થોડુંક વિચારમાં સડી ગયું છે. હવે મારે એ છોકરું પૂછવું પડશે કે તું શું પીતો તો આટલા જોરનું. હું ચેક કરવા જાઉં. પણ શું સરપંચને ખબર ના પડી જાય સારું હે મને ફટાફટ ઘેર જવા જેવી. એટલે છોકરા હા શું કરે છે? આ શેડો બંધ કરું છું ભરત કાકા. શેડો બંધ કરે છે હવે અને હમણાં હરખો જીતા ગલાસે જી પીતો તો શું? હવે તો હરખોજી હમણાં હવે ચીનો વેપાર નહીં કરતા લ્યા પણ તું આટલા જોરનું જી પીવે હું તો વિચારમાં પડી ગયો. બોલ એમ તો પેલા તો કંઠિયા પીતા હતા ને તમે જવૈયા પીવો તો મને તો થોડું મગજમાં વિચાર આવી ગયો એવો. હવે પણ હવે અમારે કંઠિયા જેવો રિવાજ કરવો છે એટલે જી પીવો છે. એમ હવે અમારે કંઠિયા હોવાળા જીવતા અમારે 2 વાર જીવવું છે હવે. વાત સારી. જી પીવો હોય તો સારું જ કહેવાય હવે પણ હું કેમ કરી હા મારે મગાય થોડું. એવું ઓ તો મારે પીવું શિયાળો છે કે મારું શું સરપંચ તો લે હલવાય હવે મગાવ સરપંચ. હા તો ફોન કરીને મગાય કે સરપંચે મગાવ્યું છે જી 2-3 લોટા લાવો. હા. હો જી તો સારું અત્યારે. સરપંચ નો નંબર હરખાજી નો. હોવે અરખાજી નો. હલો અરખો કાકો બોલ્યા. હોવે તો જી લઈને આવી જા તો આપણે કાલ મગાવી હતી જગ્યાએ. એ હારું આવી જા લઈને ચાલ આવશે કાલે વહેલા આ જગ્યાએ. બરાબર. હા હા આ બાજુ તાણ જી લઈને આવે શું લઈને આવે તો હું જોઉં છું. કાલ તો રંગે હાથે પકડવા દે આ બાજુ. સારું શું કાઠું તો જબ્બર કર્યું છે. હવે બુશ તો મારું વાજુ નરખા કાકા નું વાગવાનું છે. એ તો જે થાય ભલું થાય. હડો બધા